હેલો મિત્રો બધાને જય સિયારામ. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા અનોખા વિડીયોમાં. ને આજે હું આવી જાઉં મારા ભાઈબંધની વાડીએ ને સાલીને આવ્યો કે સાલીને આવ્યું નહીં કે કેમ કે અમારા અહીંયા બાજરી વવાય છે ખેતરમાં. તો સાલીને આવ્યો અને આ જો ટ્રેક્ટર એટલામાં બાજરી વવાઈ ગઈ છે. ઓલકલી થોડુંક બાકી છે, ખાલી એટલું પડકું બાકી. આજ વરસાદ રોતી હું કહું સંજય કહે કે આજ અમારે વાવવા જવાનું છે કે આવજે વાડીએ. તો હું કહું સારો વાંધો નહીં, તો એ વાડીએ. તો આજ આવી જાઉં છું. એ 2 ઇંચ આવે છે ટ્રેક્ટરમાં. ગામડાના માણસો જોતા છે તો એને તો ખબર જ છે, પણ આ તો અમુક સિટીના માણસો જોતા હોય કે એને ખબર પડે કેવી રીતે વાવેતર થાય. તો આવી રીતે વાવેતર થાય ચોમાસાનું. ને આમાં પાળા બાળા બાંધો ન હોય બાજરીનું. બાજરી નાખે કે એટલે પાળા બાળા ચોમામાં બાંધે નહીં. જો આવે ટ્રેક્ટર. હાલે તો ટ્રેક્ટર પાસે જાય એટલે જોઈ બતાવું તમને કેવી રીતે વાવે ને કેવી રીતે પ્રોસેસ થાય. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજ પછી ગરમી થાય છે, વરસાદ અંધારી ગયો છે. આમ તો આજ તો વરસાદ લગભગ આવશે જ. તે અમારે છે અમથી ત્યાં તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જો ભાઈ આવી રીતે વાવણી થાય અમારા અહીંયા ભાવનગરમાં. હાલો તો જો અમે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. આગળ ટ્રેક્ટર હાલ્યું જાય. આ શોર્ટ પહેરા કેમ કે આ વાડી આવવાનું હતું ને એટલે પહેરી લીધો, કંઈ નક્કી નહીં એટલે. તો કોઈ તમે એવી લાગે તો ખરાબ કમેન્ટ ન કરતા કોઈ વિડીયોમાં. વાડીનું કામ હોય એટલે આવવું પડે. હાલો ભાઈ આ ટ્રેક્ટર તો વયો જો અમી ભાજી વાડીએ ને. હાલો સેટ હવે આવજો. હવે અમી જાય. તો મિત્રો આપણે કાલે રથયાત્રા છે તો અમારે બંદોબસ્ત માટે મીટિંગ રાખેલી છે. તો અમે 2 ભાઈ ત્યાં જઈએ છીએ ને મીટિંગમાં બધી સલાહ આપશે કેવી રીતે કરવાનું. ને ડીવાયએસપી સાહેબ આવે છે એટલે બધી સલાહ આપવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો કેમ કે આ તારે મારે મીટિંગમાં જવાનું મોડું થઈ ગયું છે એટલે 2 ભાઈ છેલ્લે રહી ગયા. તો
વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમને બતાવું શું છે ને શું ડીવાયએસપી સાહેબ કહે છે. પછી આવે કે ન આવે એવું છે ને, આવશે લગભગ તો આવી જશે ને. તો આવે તો તમને બતાડે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તમામ લોકો હશો. આ ગ્રુપમાં તમામ લોકો પોતાના પોઈન્ટ ઉપર પહોંચી અને એક સેલ્ફી પાડીને મોકલી દેવાની છે કે અમે લોકો પહોંચી ગયા છીએ. આથી તમને સતત મોનિટરિંગ કરવામાં આવશે. તમારા ટીમ લીડરો તમને સૂચના આપવામાં આવશે તમે પોઈન્ટ ઉપર પહોંચી ગયા કે નહીં. તો તમારો જવાબ એટલો જ હોવો જોઈએ કે તમે પોઈન્ટ ઉપર પહોંચી ગયા છો. પછી ઘરે ઊંઘમાં હોય અને સૂતા હોય એમ છે કે આ પોઈન્ટ ઉપર પહોંચી જવું નહીં કરતા. એટલે બધા જે જગ્યાએ ફક્ત એક જ દિવસ તમારે આપવાનો છે, એક જ દિવસ. આપણે શું કરવા અંદર જવાના છીએ? બંદોબસ્ત કરો. બંદોબસ્ત કરો. બંદોબસ્ત કેની માટે કરીએ છીએ? સેવાના ભાવ. બરાબર. તો એની માટે સૌથી પહેલા આપણે એ કાર્ય આટલા બધા જ્યારે ભેગા થઈ ત્યારે ભારત માતાની જય બોલાવી જરૂરી છે. કેમ કે રાષ્ટ્ર માટે સેવા કરીએ છીએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ફક્ત જાણ કરી દેવાની છે. તમારે કોઈ પણ પ્રકારનો કાયદાની વ્યવસ્થા હાથમાં લેવાની નથી. સાથે સાથે તમને લોકોને અહીંથી હમણાં પોઈન્ટની ફાળવણી કરવામાં આવે છે. ડિવિઝનમાંથી બધાના પોઈન્ટની ફાળવણી આવી ગઈ છે. તમને લોકોને જે જગ્યાએ પોઈન્ટ ફાળવેલ હોય એ જગ્યાએ તમારે પોતે સવારે 7 વાગે ત્યાં જગ્યાએ પહોંચી જવાનું છે. તમારા સ્થળેથી જ્યારે પણ રથ નીકળી જાય, રથયાત્રા, મને ખ્યાલ છે ત્યાં સુધી કાલ જેટલા લોકોને પોઈન્ટ આપશે ને બધા શું કરશે કે નકર હું કહી દઉં શું કરશે. પોઈન્ટ આપશે. હવે તમને બધાની સ્ટાઇલ કહી દો. આમ બેઠા હશે. અચ્છા આવાજ હાથું કહેજો. કોઈ હાથ નથી મોટા ભાગના બધા આવાજ. એક દિવસ થોડું ફોનને પણ શાંત આપો. જેટલો તમે ફોનનો ઉપયોગ કરો ને એટલું તમારું મગજ વધારે ખરાબ થતું જાય. તમે ફોરેનની અંદર જોવો ને તો કોઈ લોકો ફોન છે ને એ સવારે ઉઠી અને ટ્રેનમાં જતો ટ્રાવેલિંગ કરતા બસમાં ત્યારે ફોન જોવે, બપોરે લંચ ટાઈમમાં જોવે, રાત્રે ઊંઘતી વખતે જોવે. બાકી ફોનનો ઉપયોગ જ નથી કરતા. અને આપણે હિન્દુસ્તાનની અંદર ફોનનો જ ઉપયોગ કરવાનો, બીજો કોઈ ઉપયોગ નથી કરવાનો. આમાંથી ઘણા લોકોના નંબર છે હું જોતો હોઉં ને રાત્રે, હું તો ડિસિપ્લિન એ આપણી માટે બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ જગ્યાએ તમે ડિસિપ્લિન રાખશો ને એની ઇફેક્ટ ખૂબ સારી પડશે. અને જે જગ્યાએ તમારો પોઈન્ટ હોય, કદાચ રથની સાથે હોય કે કોઈ પણ જગ્યાએ તમારો હોય, ત્યાં મેક્સિમમ બને પાન માવા સિગરેટ અવોઇડ કરો. એક દિવસ માટે ખાલી 10 રૂપિયા બચાવી નાખો તમારી માટે. પાન માવા સિગરેટ અવોઇડ કરો. કોઈ અધિકારી આને બેઠો એની આને વાતચીત કરો. કાંઈ પણ કામ હોય જુઓ, સમજો.